ખરેખર તો મંગળવારના દિવસે પૂર્ણિમા અને હોળીનો તહેવાર છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી પોરબંદરમાં આવતીકાલે સોમવારે વિવિધ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવશે, જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મિત્ર મંડળો દ્વારા હોલિકાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ મંડપ અને રોશનીનો શણગાર પણ કરવામાં આવશે। છાયા પંચાયત ચોકી નજીક આવેલ રાહત દવાખાનાની સામે પણ વર્ષોથી હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। બીજી તરફ બોખીરા વિસ્તારમાં પણ 6 દાયકાથી વધુ સમયથી હોલિકા દહન ઉપરાંત 3 દિવસ દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। એ સિવાય શહેરના વિવિધ વિસ્તાર જુબેલી, મિલપરા, કડિયા પ્લોટ, ખારવાવાડ, રાજીવનગર, પેરેડાઇઝ વિસ્તાર અને ભાજપ કાર્યાલય નજીક સહિત અનેક વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવશે। નવઘરભાઈ રામભાઈ કળગિયા, મારું નામ બોખીરાનો। આ હોલિકા ઉત્સવ દહન અમે ઓછામાં ઓછું મારી 5 વર્ષની ઉંમર છે એટલે મને સાંભળે સુધી તો ઓરી થાય છે। બાકી 3 દિવસ દાંડિયા રાસ, આજે માનો કે 2 તારીખે ઓરી છે તો પછી 3, 4 ને 5 3 દિવસ મહિલાઓના રાસ ગરબા, પછી યુવાધનની પ્રાચીન જે મળિયા રાખીએ એ બધી દાંડિયા રાસનો પ્રોગ્રામ 3 દિવસ રાખવામાં આવે।